સુરતમાં ખાડીપુરથી આઝાદી આપવા નેતાઓના ધમપછાડા। કેન્દ્રીય જળમંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં સુરતમાં હાઈ લેવલ બેઠક મળી। સર્કિટ હાઉસ ખાતે પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની બેઠક। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ બેઠકમાં હાજર રહ્યા। મંત્રી કુંવરજી બાવળિયા અને સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા। કલેક્ટર અને જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। 10 વર્ષથી સર્જાતી ખાડીપુરની સમસ્યાના નિવારણ માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। ખાડીપુરના કારણે લાખો લોકોને હાલાકી વેઠવી પડે છે। ખાડીપુરથી લાખો લોકો પ્રભાવિત થાય છે, કરોડો અબજોનું નુકસાન થાય છે। એ ખાડીપુરમાંથી મુક્તિ આપવા માટે આજે એક મોટી મીટિંગનું આયોજન થયું છે। એમાં તમામ અધિકારીઓ, કલેક્ટર, કમિશનર, મંત્રીશ્રીઓ બધાની ઉપસ્થિતિમાં મીટિંગ થવાની છે। અધિકારીઓ પાસે, કલેક્ટર હોય, કમિશનર હોય કે એની ટેકનિકલ ટીમ હોય, એની પાસે આનાથી કોઈ વધુ સારો પ્લાન હોય તો એ પણ અમલ કરીને, પરંતુ ટૂંકમાં આ મીટિંગના અંતે એક સારું પરિણામ મળે અને લોકો ખાડીપુરમાંથી મુક્તિ મેળવે એવો અભ્યાસ થાય અને એનો કામગીરીમાં આગળ વધીએ એવું હું ઈચ્છું છું। તો સુરતમાં વર્ષોથી ખાડીપુરની સમસ્યા છે, જેના કારણે લોકોએ હેરાન થવું પડે છે, લોકોએ મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે સર્કિટ હાઉસ ખાતે નેતાઓની એક બેઠક મળી અને એ બેઠકમાં આ ખાડીપુરની જે સમસ્યા છે અને તેનાથી લાખો લોકોને હાલાકી ભોગવવી પડે છે, તેનાથી કેવી રીતે લોકોને છુટકારો મળે તેને લઈને ચર્ચા કરવામાં આવી। ખાડીપુરનો કાયમી ઉકેલ શું છે એ ઉકેલને લઈને ચર્ચા કરવામાં આવી। કેન્દ્રીય જળમંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં સુરતમાં સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજાઈ અને આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા। મંત્રી કુંવરજી બાવળિયા અને સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પણ આ બેઠકમાં હાજર રહ્યા। વરસાદ પડતાની સાથે જ જે સુરતવાસીઓ છે એ ચિંતામાં મુકાઈ જાય છે, કારણ કે દર વર્ષે ચોમાસામાં ખાડીપુર એ સુરતીની સમસ્યા બની ગઈ છે અને તેના કારણે જે સુરતીઓ છે તેમને હેરાન થવાનો વારો આવે છે। ત્યારે આ ખાડીપુરની જે સમસ્યા છે તેનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેને લઈને આ બેઠક કરવામાં આવી। મહત્વપૂર્ણ બેઠક આ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી, જ્યાં કેન્દ્રીય જળમંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ હાઈ લેવલ બેઠક કરવામાં આવી, જેમાં ગૃહ રાજ્યમંત્રી અને તેમની સાથે જે ધારાસભ્ય છે અને જે સાંસદ છે એ તમામ લોકો બેઠકમાં ઉપસ્થિત હતા અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ હાજર હતા। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાયા છે। ધ્રુવ, વર્ષોથી સુરતમાં ખાડીપુરની સમસ્યા છે અને હવે એ સમસ્યાને નાથવા માટે એક હાઈ લેવલ બેઠક યોજાઈ। આ બેઠકમાં શું શું ચર્ચા કરવામાં આવી, શું વિગતો સામે આવી? બિલકુલ, છેલ્લા 5-7 વર્ષથી જે છે તે સુરતના મધ્યમાંથી પસાર થતી જે ખાડી જે છે તેને દર ચોમાસે જે આવતું હોય છે ત્યારે 2 થી 3 વખત પૂરની સમસ્યા સર્જાય છે। આ વખતે તો પ્રથમ જે વરસાદ વરસ્યો છે તેમાં જ ખાડીપુરની સ્થિતિ જોવા મળી હતી, ખાડીપુર આવી ચૂક્યું હતું અને હવે આ કાયમી નિરાકરણ આવે તેના માટે એક હાઈ લેવલની બેઠક અત્યારે સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાઈ છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને જળશક્તિ મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં સુરતના તમામ જે ધારાસભ્યો છે, સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે વન પર્યાવરણ મંત્રી અને કુંવરજી બાવળિયા સહિતના મંત્રીઓ જે છે તે તમામ હાલ આ બેઠકમાં હાજર રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ તમામ જે પક્ષના એટલે કે જે અધિકારીઓ કહી શકાય કે સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને કલેક્ટર સહિતના તમામ જે ઉચ્ચ અધિકારીઓ જે છે તે આ બેઠકમાં અત્યારે હાજર રહ્યા છે અને એક મેરેથોન બેઠકનું આયોજન કરાયું છે। મેરેથોન ચર્ચા અત્યારે ખાડીપુરના નિવારણ માટે ચાલી રહી છે। ખૂબ જ મહત્વની આ ચર્ચા અત્યારે આ જે કોન્ફરન્સ રૂમ છે તેમાં અત્યારે ચાલી રહી છે। જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ કોન્ફરન્સ રૂમની અંદર હાઈ લેવલ બેઠક જે છે તે અત્યારે સીઆર પાટીલના અધ્યક્ષતામાં ચાલી રહી છે અને તેને જ લઈને ખૂબ જ ચર્ચાઓ જે છે તે જોર પકડ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે શહેરને ખૂબ જ છેલ્લા 5 વર્ષથી બાનમાં લેતી આ ખાડી અને જે પૂર આવે છે તેનું હવે કાયમી નિરાકરણ કઈ રીતે લાવી શકાય તેના જી બિલકુલ ધ્રુવ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ભારે વરસાદે વડોદરા શહેરના રસ્તાઓની હાલત ખરાબ કરી છે। શહેરના અનેક રસ્તાઓ કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। માત્ર 1 કલાકના જ વરસાદમાં અલકાપુરી ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા। ગરનાળાની બંને સાઈડ પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે।
પાણીમાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ પડ્યા હતા. બંધ વાહનોને દોરી જતા ચાલકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી આવતો તેવા સવાલ પણ ઉઠાવ્યા હતા. વડોદરામાં છેલ્લા 1 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે અલકાપુરી ગરનાળું છે એમાં પાણી ભરાઈ ગયું છે. આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો કઈ સ્થિતિમાં અહીંયા આ ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે. આ કાયમની સમસ્યા છે. અનેક વાહનો પાણીમાં બંધ થયા છે. વાહન ચાલકો રોકાઈ જવાના બદલે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને એના કારણે વાહનો પણ બંધ થઈ ગયા છે. ઘણા બધા વાહન ચાલકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અત્યારે આ વડોદરાના દ્રશ્યો કે જે અલકાપુરી ગરનાળું છે એમાં પાણી ભરાઈ ગયું છે અને એના કારણે વાહનો છે એ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. વાહન ચાલકોના વાહન બંધ થઈ રહ્યા છે. વાહન ચાલકો સાથે જ વાત કરું, શું કહી રહ્યા છે, કેવી પરિસ્થિતિ છે. भाई શું કહો છો, આટલા વરસાદમાં જ પાણી ભરી ગયા? हाँ बढ़ गया, पानी बढ़ गया. यहाँ पे कोई ये नहीं है अभी तक, पंप सेट वगैरह कुछ नहीं लगाया बीएमसी वाले ने. यहाँ पे लगाना चाहिए, पहले से ही यहाँ पे पंप लगा के रेडी रखना चाहिए. શું કહો છો, આટલા પાણીમાં કેમ નાખ્યું વાહન? કેમ અંદર આયા બાઇક લઈ? ફસાઈ ગયો, હવે શું કરું હવે? કેટલી મુશ્કેલી થઈ રહી છે? હા, ભૂલથી ફસાઈ ગયો. બંધ થઈ ગયું બાઇક. હા, વાહનો બંધ થઈ ગયા છે ને એના કારણે વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અત્યારે આ દ્રશ્યો વડોદરાના અલકાપુરી ગરનાળાના છે અને એમાં વાહન ચાલકો જે પેદલ લોકો આવી રહ્યા છે એ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક રિક્ષાઓ અંદર બંધ થઈ ગઈ છે અને એના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. લોકો છે મુશ્કેલીનો સામનો સામાન્ય વરસાદે કરી રહ્યા છે. માત્ર 1 કલાકમાં જે વરસાદ પડ્યો અને એના કારણે અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયું છે અને વાહન ચાલકો છે એ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વડોદરા શહેરના બીજા અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાય છે અને એના કારણે લોકોની સમસ્યા વધી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરાના શિનોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ભારે વરસાદ વરસતા રોડ પર પાણી ફરી વળ્યા છે. મુખ્ય બજાર અને અન્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો વડોદરાના શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ભારે વરસાદ વરસ્યો અને વરસાદની સાથે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા. રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. આ ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. વડોદરાના શિનોરના છે કે જ્યાં ભારે વરસાદ વરસ્યો અને ભારે વરસાદની સાથે રોડ પર પાણી ફરી વળ્યા. તો બાળકો વરસાદની મજા લેતા પણ જોવા મળ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. તાલુકાના કમલાપુર ગામે ભારે વરસાદના લીધે ખેતરો પાણીમાં ગરકાવ થયા. ગામને જોડતા તમામ રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા, જેના કારણે ગામમાં અવરજવર બંધ થઈ છે. પરિણામે ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. તો સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ છે અને કમલાપુર કે જે અવરજવર માટે સંપર્ક વિહોણું બન્યું છે. લીંબડી તાલુકાના ગામોમાં ભારે વરસાદ વરસ્યો અને વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે. ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. ગામને જોડતા તમામ જે રસ્તાઓ છે એ રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામમાં અવરજવર પણ બંધ થઈ ગઈ છે. ભારે વરસાદ વરસ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ બાદ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ છે. દૂર દૂર સુધી જ્યાં સુધી નજર પહોંચશે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. તાપીમાં મેઘાની જમાવટથી મીંઢોળા નદી ગાંડીતુર બની છે. નદી બે કાંઠે વહેતા નદી પરના લો લેવલ પુલ પાણીમાં ગરકાવ. તંત્રએ નદી કિનારાના ગામોને એલર્ટ કર્યા. તો તાપીમાં વરસાદી માહોલ છે અને ભારે વરસાદ બાદ સતત નવા નીરની આવક ચાલુ છે. નદી બે કાંઠે વહેતી થઈ છે. મીંઢોળા નદીના આ દ્રશ્ય, લો લેવલ પુલ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે તંત્ર સતર્ક થયું છે અને લોકોને નદી કિનારાના ગામો જે છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં આજે સવારથી ભારે વરસાદને પગલે જે નદીઓમાં છે ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ હતી. હું તમને દ્રશ્યમાં બતાવવા માંગુ છું. આ નદી છે વ્યારાથી પસાર થતી મીંઢોળા નદી છે. તમે જોઈ શકો છો કે મીંઢોળા નદી હાલ બે કાંઠે વહી રહી છે. પાણીનો ધસમસતો પ્રવાહ આપ જોઈ શકો છો.
મીંઢોળા નદીના જે લો લેવલ કોઝવે છે વ્યારાથી કાનપુરાને જોડતો જે લો લેવલ કોઝવે પર પણ મીંઢોળા નદીના પાણી ફરી વળતા એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તો સવારથી પડી રહેલ અવિરત વરસાદને પગલે તાપી જિલ્લાની જે નદી તેમજ કોતરો છે તેમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધવા પામી છે. તો ગ્રામ્ય વિસ્તારના જે લો લેવલ કોઝવે છે એ પાણીમાં ગરકાવ થવાની સાથે જે વાહન વ્યવહાર માટે હાલ તો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી.